સુરત હજીરા ગામે માં સિંગોતર અને આશાપુરીનું મંદિર 400 વર્ષથી વધુ જૂનું પુરાણું મંદિર આવેલું છે, જેનો મહિમા અસલ તાપીપુરા અને તાપી મહાત્મ્યમાં આવેલો છે અને કહેવાય છે કે શ્રી સિકોતર આશાપુરી માતાજીનું સ્થાન હાલના પાકિસ્તાન સિંગ ફ્રાંડમાં આવેલું છે। આ વર્ષે મંદિરની સાલગીરી નિમિત્તે ડાયરાનું આયોજન કરાયું છે। સુરતથી આશરે 28 કિલોમીટર દૂર હજીરા ગામ આવેલું છે, જ્યાં માતા ખોડિયાર શ્રી સિગોતરમાં આશાપુરા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જેનો મહિમા અસલ તાપીપુરા અને તાપી મહાત્મ્યમાં આવેલો છે અને કહેવાય છે કે શ્રી સિકોતર આશાપુરી માતાજીનું સ્થાન હાલના પાકિસ્તાન સિંગ ફ્રાંડમાં આવેલું છે। ત્યાંથી માતાજી આ પવિત્ર ભૂમિમાં સમડી રૂપે ફરતા ફરતા આવીને એક ટેકરી ઉપર બેઠા હતા, ત્યારે એ સમયમાં વાહન વ્યવહાર ફક્ત વહાણ જ હતા। અહીંના વેપારીઓ પરદેશ વહાણ લઈને જતા હતા અને આવતા હતા, ત્યારે કેટલાક લૂંટારૂ એ વહાણ લૂંટી લેતા। માતાજીના કેટલાક પરમ ભક્ત હતા। વહાણથી આવતા જતા ભક્તો સિગોતર આશાપુરી માતાજીને વહાણવટી માતા તરીકે ઓળખતા હતા। તેમણે માતાજીને ઓળખી લીધા અને માતાજીને પ્રાર્થના કરી કે માતાજી, અમને લૂંટાઈ જતા બચાવો, તમે અહીં થાય થઈ અમારું રક્ષણ કરો। તેવી પ્રાર્થના સાંભળી માતાજી આ સ્થાનક પર બેસી દરિયા ખેડૂતોનું રક્ષણ કરતા બેઠા છે અને કહેવાય છે કે 100 વર્ષના મોરબી શહેરમાં મોટી સનમનો ભક્ત વાણિયો જાવા સુમાત્રા કમાવા માટે જતો હતો। માતાજીએ તેમની પરીક્ષા લેવાનો વિચાર કરી દરિયામાં તોફાન ઊભું કર્યું, જેથી વહાણ ડૂબી જવાની તૈયારી હતી। વહાણમાં બચવાની કોઈ આશા રહી ન હતી, ત્યારે મોટી વાણિયાએ માતાજીને પ્રાર્થના કરી કે હાલ મારા વાહનમાં જે નાળિયેર ભરેલા છે માતાજી તમને અર્પણ કરીશ અને માતાજી મારા બાળકો સાથે આવી તમારું પૂજન કરીશ। તેથી માતાજીએ પ્રસન્ન થઈ તો પણ સમાવી દીધું। માતાજીએ ત્રિશુલ અહીંના દરિયા કિનારે વહાણ લાવીને મૂકી દીધું। મોટી શાહ અહીં આવીને માતાજીને નાળિયેર પણ કરી સહપરિવાર દર્શન કરે છે અને અહીં માતાજીની મંડીની સ્થાપના કરે છે। મોટી શાને બાળકો ન હતા। માતાજી પ્રાર્થના કરે છે કે માતાજી અમને પુત્ર આપે। એ પણ પુત્ર માતાજીનો પરમ ભક્ત બની માતાજીના દર્શન કરવા આવતો હતો અને માતાજીના પરચાર પરંપાર છે। માતાજીને શ્રદ્ધાથી માનતા રાખવાથી ધારેલા કામો પણ પાર પડે છે। માતાજી જેમને બાળક ન હોય તેમને ત્યાં બાળક પણ આપે છે અને કોઈ પણ કામ શ્રદ્ધાથી માનવાથી માતાજી તેમની ઈચ્છા પૂરી કરે છે। અને માતાજી બનેવી હતી તે જે સિંદૂરનું પડ મૂર્તિ ઉપરથી ઉખડી જવાથી તેમની ઉપર માર્બલનું કવર બનાવી નવી મૂર્તિની સ્થાપના 1993માં મહાસુદ તેરસ રોજ કરવામાં આવી છે અને મહાશિવ તેરસના દિવસે દર વર્ષે સાલગીરી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ સાલગીરી નિમિત્તે આ વર્ષે સાંજે ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે। સાથે ડાયરામાં ઉપસ્થિત ગુજરાતના કિંગ ગીતાબેન રબારી અને ગોપાલ સાધુ ઉપસ્થિત રહેવાના છે અને હજીરા ગામ વતી અને હજીરા મંદિર હજીરા વિસ્તારને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મારું નામ છે હિતેશ જસમતભાઈ પટેલ, હજીરા ગામનો વતની છું અને અહીંયા માતાજીની 32મી સાલગીરી ઉજવાઈ રહી છે અને તમામ અમારું રાધે કૃષ્ણ ગ્રુપ આ કામમાં જોડાઈ ગયા છે અને લગભગ 70થી 80 હજાર ભક્તો માટે અહીંયા સાલગીરીનું મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન, જેમાં ગુજરાતના મહાન કલાકાર ગરબા ક્વીન ગીતાબેન રબારી, ગોપાલભાઈ સાધુ જેવા મહાન કલાકારો પધારશે। કેટલીમી સાલગીરી ઉજવણી કરવામાં આવે છે? તારીખ 10/2/2025ના દિવસે માતાજીની 32મી સાલગીરી ઉજવાશે ધામધૂમથી અને સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી માતાજીનો નવચંડી યજ્ઞ અને સવારે 11 કલાકથી સાંજે 6 કલાક સુધી માતાજીની મહાપ્રસાદી પર ચાલશે। લગભગ 70થી 80 હજાર ભક્તો માટે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। આજે કોઈ પ્રોગ્રામ આયોજન રાખવામાં આજે 8 તારીખ અને માતાજીનો રથયાત્રા નીકળશે, આખા હજીરા ગામમાં પ્રદક્ષિણા કરશે અને પાછા માતાજીના મંદિરે પધારશે। મારું નામ ભીખુભાઈ મહારાજ છે। ભીખુભાઈ કયા મંદિરને પૂજાનો અર્ચના કરો છો? હજીરા સિંગોટર માતા। હજીરા સિંગોટર માતાનું કેટલા વર્ષો પુરાણું મંદિર છે? સિંગોટર આશાપુરી માતાનું 444 વર્ષ પુરાણું મંદિર છે। માતાજીનો શું મહિમા છે? અમારી સિંગોટર આશાપુરી માતાજીનો એવો મહિમા છે કે આ માતાજી સમરી રૂપે અહીંયા ગાડી આવેલા, પહેલાં અસલ બેટ હતું અને 444 વર્ષ પુરાણું મંદિર છે અને આશાપુરીમાં સિંગોટર માતા સાક્ષાત બિરાજમાન છે। હરેક ભવ્ય ભક્તોની સિંગોટર માતા અને આશાપુરી માતા હરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। આશરે કેટલા વર્ષોથી માતાજીની સાલગીરી ઉજવણી કરવામાં આવે છે? આજે 32 વર્ષની આ સાલગીરી છે અને સાલગીરી સિંગોટર આશાપુરી માતાજીની ધૂમધામથી ઉજવવામાં આવે છે અને અહીંયા ગાડી નોરતા બી ધૂમધામથી ઉજવવામાં આવે છે અને દિવાળીની અંદર બી ધૂમધામથી ઉજવવામાં અહીંયા સિંગોટર આશાપુરી માતાના હરેક જે તહેવારો આવે છે તે ધૂમધામથી ઉજવવામાં આવે છે અને રાધે કૃષ્ણ ખૂબ ખરા પગે ઊભું રહીને તન મન ધનથી સિંગોટર આશાપુરી માતાજીની સેવા કરે છે। રાત્રિ દરમિયાન કલાકારો આજે કંઈ રાત્રિ દરમિયાન પ્રોગ્રામ રાખ્યો છે? હા, ગીતાબેન રબારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, ભવ્ય આયોજન છે।